પુષ્ટિનો માર્ગ એટલે કૃપાનો માર્ગ. મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગમાં મુખ્ય ફરક શું છે? મર્યાદા માર્ગમાં તમે જેટલું તપ, દાન, પુણ્ય, વ્રત, યજ્ઞ કર્યા હોય એટલું તમને સ્વર્ગનું સુખ મળે, એટલા તમને વૈભવ મળે. પુષ્ટિ માર્ગની અંદર જે દિવસે તમે બ્રહ્મ સંબંધ લો એ દિવસથી તમારા માથે ઠાકોરજી બિરાજે, તમને ભગવાન સ્વયં મળે. મર્યાદા માર્ગમાં સુખ મળે, સંપત્તિ મળે અને જેટલું પુણ્ય હોય એટલો સમય રહે, પછી પાછું એ નષ્ટ થાય. જ્યારે પુષ્ટિ માર્ગની અંદર ઠાકોરજી તમારા માથે બિરાજે એટલે તમને સ્વયં ભગવાન મળે. અને ભગવાન મળે એટલે બીજી બધી વસ્તુ, બીજા બધા લૌકિક સુખ ગૌણ થઈ જાય, એ સહજ રીતે પ્રાપ્ત થાય. એની માટે એફર્ટ્સ કરવા પડતા નથી. જ્યારે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીના 4 પેઢીના 100 સોમયજ્ઞ પૂર્ણ થયા ત્યારે આચાર્ય ચરણનું પ્રાગટ્ય ચંપારણ્યમાં અગ્નિકુંડમાં થયું. અગ્નિકુંડની અંદર તેજસ્વી બાળક મૃત થયો છે એમ સમજી અને માતા પિતા આગળ ચાલ્યા. આકાશવાણી થઈ કે તમારો બાળક જીવિત છે. પાછા આવ્યા ત્યારે બાળક અગ્નિકુંડની મધ્યની અંદર સુરક્ષિત હતો. નામ પાડવામાં આવ્યું વલ્લભ. વલ્લભ એટલે વાલું. વલ્લભનો અર્થ થાય છે વાલું. પ્રભુ દરેક લીલા જે કરે છે એ સાક્ષી ભાવથી કરે છે. અને સાક્ષી ભાવ એટલે કોને કહેવાય? કોઈ બેનને કોઈ સરસ સાડી, આભૂષણ બધું આપી દીધું હોય, પરંતુ જો રૂમમાં મિરર ના રાખ્યો હોય તો કઈ કામનું નહીં. આપણે તૈયાર થઈએ પછી મિરરમાં જોઈએ ને કેવા લાગીએ છીએ. હવે તો મોબાઈલ છે દરેકના હાથમાં, એટલે આપણે આપણી સાઈડનો કેમેરો કરીને જોઈએ કે બરાબર તો લાગે છે. અથવા કોઈને પૂછીએ કે હું બરાબર તો દેખાઉં છું ને, તો આને કહેવાય સાક્ષી ભાવ. આપણે ગમે તેટલા તૈયાર થઈએ પણ વેરી કન્ફર્મ કરીએ છીએ. આજે મેં નવી સાડી પહેરીને તમારું ધ્યાન નથી, તમે એક વખત કીધું નહીં કે આજે હું કેમ લાગુ છું. તો સાક્ષી ભાવ બહુ જરૂરી છે. તો પ્રભુ જે લીલા કરે છે એ લીલાનો સાક્ષી ભાવ શ્રી વલ્લભ છે. જ્યારે આચાર્ય ચરણનું પ્રાગટ્ય ભૂલોકમાં ચૈત્રવદ એકાદશીએ થયું, પરંતુ ગોલોકધામની અંદર જ્યારે પ્રભુ સ્વામીની સાથે બધી લીલા કરતા હતા ત્યારે લીલા કરતા કરતા જે ભાવ પ્રગટ થયો એ ભાવમાંથી સ્વામીની અને પ્રભુના હૃદયમાંથી એક તેજ તત્વ પ્રગટ થયું અને એ જ આચાર્ય ચરણ શ્રી વલ્લભ છે. ગોલોકધામમાં અનન્ય લીલાઓના સાક્ષી રહ્યા છે શ્રી વલ્લભ. અને આચાર્ય ચરણને પ્રભુ જ્યારે ભૂતલ પર પધારવાના હતા ત્યારે આજ્ઞા કરી કે કળિયુગમાંથી મારાથી વિખૂટા પડેલા જીવોને મારી સાથે જોડવા માટે આ ભૂતલ ઉપર પધારો. અને આચાર્ય ચરણ ચંપારણ્યમાં પ્રગટ થયા, અગ્નિકુંડ અંદર પ્રગટ થયા એટલે વલ્લભ કુળને અગ્નિ સ્વરૂપ કહેવામાં આવે છે.